सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। મુમુક્ષુની યાત્રાની 7 અવસ્થાઓ અર્થાત 7 તબક્કાઓનું વર્ણન અત્યાર સુધી કરી દેવામાં આવ્યું. સામાન્ય રીતે બધા જ મનુષ્ય જન્મથી પોતાને શરીરાદિ માનતા હોય છે. એ એની અજ્ઞાન અવસ્થા છે. અને અજ્ઞાન અવસ્થા એને કહેવાય કે એને એ પણ ખબર નથી કે મોક્ષ જેવી કોઈ વસ્તુ છે અને હું બંધનમાં છું, હું અજ્ઞાનમાં છું. અજ્ઞાન એ બંધનનું કારણ છે, એને કંઈ જ ખબર નથી. માત્ર દેહમાં હું બુદ્ધિ, દેહ અને હુંનો પર્યાય માની અને જીવનારા જે લોકો છે એ અવસ્થાને અજ્ઞાન અવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ એ પોતાના અજ્ઞાનથી સભાન થાય છે. તો અજ્ઞાનનું ભાન હોવાની એ પણ એટલે મને ખબર નથી એવી જે અવસ્થા છે એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. આ આવરણને કારણે જ્યારે હું કોણ છું ખબર નથી, ખરેખર હું દેહ છું કે નહીં એ પણ ખબર નથી, એના પરિણામે જે કર્તૃત્વ અને ભોક્તૃત્વની બુદ્ધિ જાગે છે એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ પુણ્ય કર્મનો ઉદય થાય અને સત્સંગમાં જવાનું થાય કે શાસ્ત્ર શ્રવણનો કોઈ મોકો મળી જાય ત્યારે શ્રવણ દ્વારા સમજાય કે પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને એ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા ખરેખર હુંથી એટલે કે જીવાત્માથી અભિન્ન છે એવું સાંભળવા મળે ત્યારે બ્રહ્મ છે શાસ્ત્ર કહે છે પણ મને ખબર નથી. તો બ્રહ્મ છે પણ હું બ્રહ્મ છું એવું ભલે શાસ્ત્ર કહે પણ હું અનુભવતી નથી. એ પ્રકારનું જે ભાન છે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યારબાદ વધુ ને વધુ સત્સંગ અને શાસ્ત્રના શ્રવણ દ્વારા એ બ્રહ્મ હું છું એવું બ્રહ્મ અસ્મિ એવું જે જ્ઞાન પ્રાપ્ત થાય એને અપરોક્ષ જ્ઞાનની વાત કહેવામાં આવે છે. આ અપરોક્ષ જ્ઞાન એ સ્વિચ ઓન કરવા જેવું છે. જેમ લાઇટ ઓન કરીએ અને અંધકાર દૂર થઈ જાય, એને દૂર કરવા માટે ભગાડવા માટે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. એ બંને સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે અને સ્વિચ ઓન થવી એટલે જ અંધકાર દૂર થવો. બલ્બનું પ્રકાશવું એટલે જ અંધકારનું દૂર થવું. જેમ પ્રકાશ અને અંધકાર એક સાથે ન રહી શકે તેમ અપરોક્ષ જ્ઞાન થવું એટલે જ અવિદ્યાની નિવૃત્તિ થવી. અને જ્યારે આત્મ સ્વરૂપનું જ્ઞાન થવાથી અવિદ્યાની નિવૃત્તિ થાય તો એ અવિદ્યાની નિવૃત્તિ એટલે જ શોકની નિવૃત્તિ છે. કારણ કે શોકનો જન્મ અવિદ્યાથી થાય છે. એટલે અવિદ્યાની નિવૃત્તિની સાથે સાથે શોકની નિવૃત્તિ થઈ જાય છે. અને જ્યારે શોકની નિવૃત્તિ થાય એ એવી રીતે થાય છે કે ફરી પાછો શોક ઉત્પન્ન થવાની તક પણ મળતી નથી. અને માટે એ સર્વથા શોકની નિવૃત્તિને પરિણામે જે તૃપ્તિનો આનંદ છે એને નિરંકુશા તૃપ્તિ અર્થાત ફરીથી કદાપી દુઃખ ન પામાડી શકે એવી. બીજું એ આનંદ કે સુખની અનુભૂતિમાં જ્યાં વધઘટ નથી, આનંદનો અતિરેક કે આનંદ ઓછો એ પ્રમાણેનું ભરતીઓટ વગરનો જે આનંદ છે એ સ્વરૂપ આનંદની પ્રાપ્તિ એને નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે છે. આ એક જીવાત્માની, એક અબૂધ અણઘડ અજ્ઞાની જીવાત્માની મોક્ષ પર્યંતની જે મનોદશા છે
એ મનોદશાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. 7 ભૂમિકા કે 7 અવસ્થાઓ એ આપણા મનની દશાની વાત કરવામાં આવી છે કે એક જીવાત્મા મુમુક્ષુ બની અને મોક્ષ પર્યંતની જે યાત્રા કરે છે એમાં આ પ્રકારના 7 તબક્કામાંથી પસાર થાય છે. આ વાતને વિદ્યારણ્ય સ્વામીએ 2 પ્રકારે વહેંચી દીધી. પ્રારંભની 3 અવસ્થાને બંધનની અવસ્થા કહેવામાં આવે છે. અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ એ 3 અવસ્થાઓને બંધનની અવસ્થા કહેવામાં આવે છે. અને એ વાતને સમજાવતા અહીંયા કહેવામાં આવેલું કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર સહિતની હું કરતા છું, હું ભોગતા છું એવી જે દશા છે એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો અને પ્રશ્ન એ જાગ્યો કે આ જે વિક્ષેપ છે, હું કરતા છું, હું ભોગતા છું, હું શરીર છું, એ પ્રકારની બુદ્ધિને વિક્ષેપ કહેવામાં આવે છે. અને એ વિક્ષેપ છે એ ચિદાભાસની અવસ્થા એટલે કે જીવની અવસ્થા છે. પરંતુ જ્યારે આ જીવ સભાન બને છે એ અવસ્થા વિક્ષેપ અવસ્થા ત્રીજી છે. પણ અજ્ઞાન અને આવરણ અવસ્થા કે જે અવસ્થામાં તો મનોવૃત્તિનું સ્થાન જ નથી, એ તો કાર્યરૂપ છે. અજ્ઞાનનું કાર્યરૂપ આવરણ અવસ્થા, આવરણના કાર્યરૂપ વિક્ષેપ અવસ્થા છે. અને વિક્ષેપ અવસ્થાની અંદર જ અજ્ઞાનનું ભાન થતું હોય તો પછી અજ્ઞાન તો આ હું દેહ છું કે હું છું એ પ્રકારના અભિમાનની વૃત્તિ આવે એ પૂર્વે અજ્ઞાન જો રહેલું હોય તો એ મનોવૃત્તિ ન કહેવાય, અર્થાત કે ચિદાભાસની અવસ્થાઓ ના કહેવાય, પણ એ બ્રહ્મની અવસ્થાઓ હોવી જોઈએ એવી કંઈક શંકા ઊભી કરવામાં આવેલી. અને એના ઉત્તરની અંદર કહેવામાં આવ્યું કે બંને અવસ્થાઓ એ ચિદાભાસની જ છે, એ બ્રહ્મની નથી. તો પછી કહે છે કે કેમ બ્રહ્મની નથી? બધી જ અવસ્થાઓ બ્રહ્મની છે તો પછી આ કેમ નહીં? તો કહે છે આધાર રૂપે તો બ્રહ્મ જ છે. એમ તો હું જ્ઞાની છું કે અપરોક્ષ જ્ઞાન પણ છે, બધું જ આખી 7 અવસ્થાઓની વાત તો ખરેખર ચિદાભાસને લગતી જ છે. એ બધું જ જો કલ્પિત છે તો જેવી રીતે હું બ્રહ્મ છું એ જ્ઞાનની અવસ્થા પણ બ્રહ્મ તત્વ પર કલ્પિત છે, તો પછી આગળની અવસ્થાઓ પણ ચિદાભાસની જ છે. કારણ કે કોઈ અજ્ઞાનીના સંદર્ભમાં જ કોઈ જ્ઞાની છે, વાસ્તવમાં તો બ્રહ્મને જ્ઞાન કે અજ્ઞાનની કોઈ પણ વૃત્તિ સ્પર્શ કરતી જ નથી. અને બધું જ બ્રહ્મમાં કલ્પિત હોય તો એ દ્રષ્ટિએ તો અમે કોઈ ના નથી કહેતા, પરંતુ બ્રહ્મની અજ્ઞાન બ્રહ્મનું છે એવું કહી શકાય નહીં. તો કે ચિદાભાસનું છે એવું કેવી રીતે કહેવાય? તો કે ચિદાભાસ એટલે જીવાત્મા જ કહે છે કે હું અજ્ઞાની છું, બ્રહ્મ નથી કહેતો. બ્રહ્મમાં તો અજ્ઞાન જેવું છે જ નહીં. ચિદાભાસ કહે છે, જીવ એવું ક્લેમ કરે છે કે હું અજ્ઞાની છું, અને માટે એ અવસ્થા પણ ચિદાભાસ એટલે કે જીવની જ છે. આમ આગળની અવસ્થાઓ અજ્ઞાન અને આવરણ પણ જીવની જ અવસ્થાઓ છે, એમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં. એ વાત કહી દીધા બાદ 41મા શ્લોકમાં પૂર્વ પક્ષી કહે છે સંસારીયહમ વિબુદ્ધોહમ નિશોક તુષ્ટિ ઇતિઅપી જીવગા ઉત્તરાવસ્થા ભાંતિ ન બ્રહ્મગા. તો કે એ વાત બરાબર છે. તો હું જ્ઞાની છું એ પણ, હું સંસારી છું એ પણ જીવ કહે છે, અને હું બ્રહ્મ છું એવું પણ જીવ જ કહે છે. બ્રહ્મ નથી કહેતો કે હું બ્રહ્મ છું, એ જીવ જ કહે છે. તો કહે છે કે એ જીવની બ્રહ્મની અવસ્થા નથી પણ જીવની જ છે, એમાં અમે ના પાડતા નથી. એટલે તમે જો કહેતા હો તો અમને એમાં કોઈ પણ વિરોધ નથી, કારણ કે બધું જ બ્રહ્મમાં કલ્પિત છે. એ બધી ચર્ચા પતાવ્યા બાદ 44મા શ્લોકની અંદર જ્ઞાનની વાત કરી કે જ્ઞાન કયા પ્રકાર, 2 પ્રકારના જ્ઞાનની વાત કરી છે. તો 44મા શ્લોકમાં કહ્યું કે 2 પ્રકારના જ્ઞાન થવાથી 2 પ્રકારની ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. એક વસ્તુ યાદ રાખજો, અજ્ઞાન કે અજ્ઞાનનું કાર્ય એ હંમેશા જ્ઞાનથી નાશ પામે છે. અજ્ઞાન અને અજ્ઞાનજન્ય ભ્રાંતિ, અજ્ઞાનનું કાર્ય એટલે ભ્રાંતિ, અજ્ઞાનનું એક જ કાર્ય હોય અને તે ભ્રાંતિ. અજ્ઞાનમાંથી જે જન્મે એ ભ્રાંતિ. દ્રષ્ટાંત મેં પહેલા આપ્યું છે અને આ વાત ઘણી વખત કરી છે કે દોરી નથી એવી ખબર છે, અરે દોરી છે કે નહીં એ ખબર નથી, એટલે દોરી વિશેનું અજ્ઞાન છે, માટે એમાંથી જન્મે છે શું? સાપ છે એવી
ભ્રાંતિ જન્મે છે. એટલે અજ્ઞાનનું કાર્ય એટલે ભ્રાંતિ. તો કે જે આ જે હું એટલે અજ્ઞાન તો મૂળ કહું, અજ્ઞાન પછી આવરણ પછી વિક્ષેપ કહું. તો અજ્ઞાન રૂપી જે મૂળ છે, અજ્ઞાન રૂપી કારણ છે, એમાંથી જન્મે છે બે પ્રકારની ભ્રાંતિ. કઈ કઈ બે પ્રકારની ભ્રાંતિ? તો કે બ્રહ્મ નથી. કેમ? તો કે બ્રહ્મ જણાતું નથી. અત્યારે હોલમાં હાથી નથી. કેમ? તો કે હાથી જણાતો નથી. બસ એમ બ્રહ્મ નથી. કેમ? તો કે બ્રહ્મ જણાતું નથી. તો બ્રહ્મ નથી, બ્રહ્મ નાસ્તિ. એ કેમ આવ્યું? બ્રહ્મ જણાતું નથી માટે. ન અસ્તિ ન ભાતિ. આ બે પ્રકારના આવરણ છે. આવરણ એટલે અવિદ્યાથી ઉત્પન્ન થયેલું કાર્ય. બ્રહ્મ છે ખરેખર, પણ એનું અજ્ઞાન છે માટે બ્રહ્મ નથી એવી બુદ્ધિ. એ બુદ્ધિ વૃત્તિને જ આવરણ કહેવામાં આવે. અને કેમ નથી? તો કે જણાતું નથી, ન ભાતિ. તો બ્રહ્મ વિષયક બે પ્રકારની વૃત્તિ છે કે બ્રહ્મ નથી અને બ્રહ્મ જણાતું નથી. ન અસ્તિ ન ભાતિ. હવે અને માટે હું અહમ કરતા, અહમ ભોગતા, અહમ જ્ઞાતા, મનતા, વિજ્ઞાતા, આ બધા પ્રકારની વૃત્તિઓ એ અજ્ઞાનજન્ય વૃત્તિઓ છે. હવે જ્યારે શાસ્ત્રના શ્રવણ દ્વારા એવી સમજ પ્રાપ્ત થાય છે કે બ્રહ્મ છે, પરમાત્મા નામની વસ્તુ છે, અને એ વસ્તુ તત્વ જે છે, જે જગદાધાર છે, એને બ્રહ્મ કહેવાય છે. અને બ્રહ્મ અસ્તિ, આવું જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય તો બ્રહ્મ વિષયક રહેલા આ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ચર્ચા કરી ગયા છીએ આપણે. આ પરોક્ષ જ્ઞાન શું કરે છે? જ્ઞાન છે ને, જ્ઞાનથી અજ્ઞાન કે અજ્ઞાન કાર્યની નિવૃત્તિ થવી જોઈએ. તો આ જ્ઞાનથી અજ્ઞાનનું જે કાર્ય છે, કયું કાર્ય? બ્રહ્મ નાસ્તિ. એ પ્રકારની બુદ્ધિ હતી એનો નાશ થાય છે. એટલે પરોક્ષ જ્ઞાન છે એ બ્રહ્મ નાસ્તિ એ પ્રકારની બુદ્ધિનો નાશ કરે છે. બ્રહ્મ છે એવી ખબરથી બ્રહ્મ નથી એ પ્રકારની જે વિચારણા હતી એ મનોવૃત્તિનો નાશ થઈ જાય છે. આને શું કહેવાય? તો કે આને ટેકનિકલ ભાષાની અંદર અસત્વાપાદક આવરણની નિવૃત્તિ કહેવામાં આવે છે. તમે વિચાર સાગર કેવા કોઈ ગ્રંથો લો, વેદાંત માર્ગદર્શિની, એ બધાની અંદર આ ટેકનિકલ શબ્દો તમને જોવા મળે. અસત્વ, અસત્વ એટલે નથી. સત્વ, સત એટલે હોવું, અસત એટલે ન હોવું. અસત્વ અપાદક આવરણની નિવૃત્તિ એટલે નથી એવા પ્રકારની પ્રાપ્ત થયેલી જે બુદ્ધિ હતી એની નિવૃત્તિ થઈ ગઈ. શેના દ્વારા? બ્રહ્મ અસ્તિ એવા અપરોક્ષ જ્ઞાન, એવા પરોક્ષ જ્ઞાનથી બ્રહ્મ નાસ્તિ એ પ્રકારનું, બ્રહ્મ નથી એ પ્રકારની વૃત્તિનો નાશ થઈ જાય છે. બરાબર? એ છે બહુ સામાન્ય વાત, પણ આપણને ઘણીવાર ટેકનિકલ શબ્દોમાં ગૂંચવાડો થાય, એટલે આ વાતને મેં ખાસ યાદ કરાવી. અને સમજવું કઈ રીતે? દ્રષ્ટાંત આપણને આપવામાં આવ્યું હતું. કયું દ્રષ્ટાંત આપ્યું? હા, 10મા વિદ્યાર્થી. બધા ભૂલી ગયા? અરે બાપ રે બાપ! આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક 7 ભૂમિકાઓ કેટલી વાર, 3 વાર સમજાવી. હા, તોમ દશમોસીની વાર્તા આવે, મૂર્ખ મહામૂર્ખ મૂર્ખ શિરોમણી, નથી વાત? અને એમાં પેલા 10માને એ મહામૂર્ખ શિરોમણી, રાજાધિરાજ મહામૂર્ખ શિરોમણી, એને જ્યારે એમ બહુ રડતો હતો, એને એમ કહેવામાં આવ્યું કે 10મો છે, તું ખોવાઈ ગયો છે, મળી ગયો છે, તું ચિંતા ના કર, છે ભાળ મળી ગઈ. ધારો કે કોઈ સ્વજન, કોઈ છોકરો ગયો હોય, આવી રીતે ગુમ થઈ ગયો હોય, અને બહુ વખતથી રોકકડ બાપ કરતા હોય, અને પછી જ્યારે એને એમ ખબર પડે, પોલીસમાંથી સમાચાર આવે કે તમારા દીકરાની ભાળ મળી ગઈ છે, કેવું થાય? જ્ઞાનથી એક તો નિવૃત્તિ થઈ ગઈ ને, શેની? નથી, મારો છોકરો નથી ગયો, નથી, છે, હશ, જીવતો છે, ભલે ગમે ત્યાં છે ખરો, જીવતો છે. પોલીસને તો ભાળ છે, મને ભલે નથી ખબર, પણ એને તો ખબર છે. અને એ જે હશકારો હોય ને, એ જે શાંતિ હોય ને, એ આ પરોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય. અને એમાં ઘણા આપણે બધા બહુ નસીબદાર હોઈએ કે નાનપણથી ભગવાન આવી બુદ્ધિ આપી કે ઈશ્વર છે,
ઈશ્વરમાં શ્રદ્ધા, વિશ્વાસ, એના અસ્તિત્વ વિશે શંકા નથી કરતા, એટલે આ વસ્તુનો બહુ ખબર ના પડે. પણ જે નથી માનીને દ્વિધામાં અને દુઃખમાં જીવનારા હોય, એને જ્યારે આટલો નિર્ણય પ્રાપ્ત થાય કે ઈશ્વર છે, તો એને એટલી જ શાંતિ થાય જેટલી પેલા બાપને થાય. એમ પેલા દસમાને પણ એવી ખબર પડી કે હર્ષ છે, મરી નથી ગયો, નદીના પૂરમાં તણાઈ નથી ગયો, હવે મારે કોઈને જવાબ નથી આપવાના, ગુરુને કંઈ કહેવાનું નથી, મારા માથે કોઈ કલંક નહીં આવે, હવે વાંધો નહીં આવે. આવી જ્યારે ભાળ થાય, તમે ક્યાંક એક્સિડન્ટ કરતા હો અને સાયકલ સવારને ઠક્ક દઈને ઉડાવે, છોકરો આમ પડ્યો હોય અને એમ કે જીવે છે એવી ખબર પડે, ત્યાં સુધીની ક્ષણો કેવી હોય, અને પછી તે ના જીવે છે, હશ ભાઈ આપણે કોઈને મારી નથી નાખ્યા, એવી શાંતિ આ ઈશ્વર બ્રહ્મ છે, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને આ પરોક્ષ જ્ઞાન દ્વારા બ્રહ્મ નાસ્તિ, બ્રહ્મ નથી, પરમાત્મા જેવું કંઈ જ નથી, એ પ્રકારની બુદ્ધિનો અંત આવે છે. એટલે એ વિપરીત બુદ્ધિ કે અજ્ઞાન કે ભ્રાંતિ એનો અંત આવે છે. ત્યારબાદ ક્યાં છે, ક્યારે મળવું, કેવી રીતે મળવું, એ પ્રકારની જે તાલાવેલી હોય, અને ત્યારે પેલાને કહેવામાં આવે ત્વમ દશમોસી, બીજો કોઈ નહીં પણ તું. આ શું કહે છે, પહેલા શરૂઆતમાં ના સમજાય ને, પેલા રડતો હોય ને છે એવી ખબર પડે એટલે થાય કે હમણાં કઈ લાઈન બતાવશે કે આ રહ્યો. આપણી દશા એવી જ છે ને કે ક્યારેક ચમત્કાર થઈ જશે કે બ્રહ્મ આ રહ્યો, આમ રમ તો થઈ જાય બ્રહ્મ છે, આ રહ્યો બ્રહ્મ. પેલા દશમાને અપેક્ષા હોય એવી. પછી પેલાને કેટલી વાર કહેવું પડે કે તું, બીજો કોઈ નહીં, તું જ દસમો, તું જ દસમો. અરે ભાઈ ખોવાઈ ગયેલા લાવી આપો ને, આવું કહેવાનું તને કોને કહ્યું હતું? હું હોત તો મને ના ખબર હોત, નથી એટલે તો કેવું પડે. ગુરુ શું કહે છે, નથી એટલે તો કેવું પડે છે. પેલો કે તો હું છું મને ખબર નથી, તો કે ભલે તને ખબર નહીં પણ તું જ દસમો છું. પછી પણ પેલાને ખાતરી કરાવવા માટે શું કરવું પડે? હવે બ્રહ્મ હું છું એવું આપણી દશામાં તો ખબર છે આપણને, પણ ખરેખર ખબર નથી. હવે શું કરાવવું પડે? પ્રસ્થાન ત્રયમાંથી પસાર થવું. એમ પેલા ને જો આ પહેલો કહેવાય, આ બીજો કહેવાય, આ ત્રીજો કહેવાય, આ ચોથો કહેવાય, પાંચમો કહેવાય, આ નવે નવને તું બાજુ પર મૂક, હવે દસમો તું ખરો કે નહીં? હા હવે હું દસમો. એમ કેવું પડે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાને નાહમ ન ચ ક્ષત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે. 5 ઇન્દ્રિયોને મૂક, બીજી 5 કર્મેન્દ્રિયોને તું મૂકી દે, દેહને મૂકી દે. હા, તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ. એ જે શિવોહમ શિવોહમ એ દસમો થયો. એવું જ્યારે કહેવામાં આવે અને પછી ટ્યુબલાઇટ થાય, ટ્યુબલાઇટ જ થાય, બીજું કંઈ ના થાય. અને કોને થાય? ઝબકી જાય ને ઝબકી જાય, વાત તો એની જ કરવાની, તું જ દસમો, તું જ દસમો, તું જ દસમો. પણ જ્યારે પેલું એને ઘેરા શોકમાં હોય અને ખોવાયેલાના વિચારમાં રહેલો હોય ત્યાં સુધી એને હું દસમો છું એવું ભાન ના થાય. એમ જગતના વિચારોમાં આપણી મતિ ખોવાયેલી હોય અને જગતમાંથી સુખ શાંતિ શોધી રહી હોય ત્યાં સુધી હું બ્રહ્માનંદ છું એવું ભાન એ ક્લિક થતું નથી. એને જ આવરણ કહેવાય, એને જ મતિ ભ્રમ કહેવાય, એને જ આવરણ કહેવાય કે આપણે બીજી જગ્યાએથી શોધી રહ્યા છે, પૂર્ણત્વ શોધીએ છીએ, આનંદ શોધીએ છીએ. એ જ આપણે ખોવાયેલા કહેવાઈએ જગતમાં. કોઈની પાસેથી સુખ શાંતિની અપેક્ષા રાખીએ, જગતમાંથી અપેક્ષા રાખીએ, પૂર્ણ થવાની શાંતિ પ્રાપ્ત કરવાની અપેક્ષા કર્મ કરીને રાખીએ, ત્યાં સુધી આપણે પેલા રો કકડવાળા દસમા માણસ જેવી દશામાં જીવીએ છીએ. અને જ્યારે એને સમજાઈ જાય કે હું એ જ દસમો છું, એમ જ્યારે જીવાત્માને સમજાઈ જાય કે એ જ બ્રહ્માનંદ, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા હું જ છું, ત્યારે એને અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. બ્રહ્મ અસ્મિ. અને બ્રહ્મ અસ્મિ એવું જ્યારે ખબર પડે, વળી પાછું અજ્ઞાન શું કરે છે? નિવૃત્તિ તો થાય. અરે જ્ઞાન છે એ શું કરે છે? નિવૃત્તિ કરે છે. શેની? અજ્ઞાનની. કયા પ્રકારના અજ્ઞાનની? હા, હું બ્રહ્મ નથી અથવા હું બ્રહ્મ છું કે નહીં એ પ્રકારનું જે અજ્ઞાન હતું, પોતાના બ્રહ્મ હોવા પણ પ્રકારનું અજ્ઞાન. ન ભાતી, કેમ ન ભાતી? એ પ્રકાર બ્રહ્મ જણાતું નથી એ પ્રકારનું જે અજ્ઞાન હતું એની નિવૃત્તિ બ્રહ્મ અસ્મિ એવા જ્ઞાનથી થાય છે. અને કહેવાય અભાન આપાદક આવરણની નિવૃત્તિ. ટેકનિકલ ભાષામાં અભાન, ન ભાતી એ પ્રકારની વૃત્તિ હતી
એનું નિવારણ જે થાય એને અભાનાપાદક આવરણની નિવૃત્તિ કહેવામાં આવે છે. તો પરોક્ષ જ્ઞાનથી અસત્તાપાદક આવરણની નિવૃત્તિ થાય, અપરોક્ષ જ્ઞાનથી અભાનાપાદક આવરણની નિવૃત્તિ થાય છે. અને એ નિવૃત્તિ થવાથી શું થાય? શોક નિવૃત્તિ તત્કાલ. જેમ અંધકાર નિવૃત્તિ પ્રકાશથી થાય એ પ્રમાણે શોક નિવૃત્તિ આ જ્ઞાનથી થાય છે. અને શોક નિવૃત્તિ થવી અને નિરંકુશા તૃપ્તિ, પાછળની ત્રણ અવસ્થાઓ વાસ્તવમાં એક સાથે એક જ પ્રકારની ઘટના છે. એ કંઈ વિશેષ નથી. એ બંને એક જ વસ્તુને અપાયેલા નામ છે. અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ, નિરંકુશા તૃપ્તિ, આ ત્રણે એક જ વસ્તુને અપાયેલા નામ છે. આમ જ્યારે 7 અવસ્થાની વાત કરી ત્યારે શ્રોતા વિદ્યારણ્ય સ્વામીને સાંભળનાર શ્રોતા પંચદશીને એમને થયું કે ભાઈ વાત કરતા હતા તમે તૃપ્તિદીપની અંદર બૃહદારણ્યક ઉપનિષદની, અને બૃહદારણ્યક ઉપનિષદના મંત્રને સમજાવતા સમજાવતા આ 7 અવસ્થાઓમાં ક્યાં અમને ખેંચી જાઓ છો? તો વિદ્યારણ્ય સ્વામી ત્યાં પૂર્વ ભૂમિકા મૂકીને કહે છે કે આ જે 7 અવસ્થાઓ છે એમાંની 5મી અને 6ઠ્ઠી અવસ્થા જે છે, જો 7 અવસ્થાને 2 અવસ્થામાં વહેંચી હતી. એક તો અજ્ઞાન, આવરણ અને વિક્ષેપને બંધનની અવસ્થા કહી હતી, અને ત્યાર પછીની જે અવસ્થાઓ હતી એને મોક્ષની અવસ્થાઓ કહી. તો કઈ કઈ મોક્ષની અવસ્થાઓ? પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને નિરંકુશા તૃપ્તિ, આ 4ને મોક્ષની અવસ્થા કહી. એમાંથી જે 5મી અને 6ઠ્ઠી અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ, એ 2 અવસ્થાઓનું વર્ણન આ બૃહદારણ્યક શ્રુતિમાં કરવામાં આવેલું છે. અને હું જે આ આખા પ્રકરણમાં વાત કરીશ એ આ 2 પ્રકારની અવસ્થાઓને સમજાવવાની વાત કરીશ. હવે તમને લાગે છે ને આપણા માટે જ આ પ્રકરણ છે? કારણ કે પરોક્ષ જ્ઞાન તો તમારી પાસે છે, બ્રહ્મ અસ્તિ નાસ્તિ વા એ પ્રકારનો સંશય નથી, બ્રહ્મ અસ્તિ ઇતિ બુદ્ધિ અસ્તિ. અને હવે અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ એ અમારી પાસે બાકી છે, તો એનું જ વર્ણન હવે કરવામાં આવેલું છે. આ ગ્રંથની અંદર એ વસ્તુને સમજાવવામાં આવી. કઈ રીતે કહ્યું છે? તો જો શ્લોક નંબર 48ની અંદર આ વાત કહેવામાં આવી છે, જેનો પ્રારંભ આપણે આફ્ટર વેકેશન કરવાનો હતો. આટલી વખત સુધી આપણે રિવિઝન કર્યું, હવે આપણે આગળ જઈએ છીએ. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્યાખ્યે ઉભે ઇમે અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્યાખ્યે ઉભે ઇમે અવસ્થે જીવગે બ્રૂતે આત્માનં ચેદિતિ શ્રુતિઃ અવસ્થે જીવગે બ્રૂતે આત્માનં ચેદિતિ શ્રુતિઃ અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્યાખ્યે ઉભે ઇમે અવસ્થે જીવગે બ્રૂતે આત્માનં ચેદિતિ શ્રુતિઃ બ્રૂત એ બરાબર શબ્દ છે, છૂટું પડીએ તો બ્રૂતે કરવાનું. પાછળ અ આવવાથી એકારાંતનો લોપ થઈ ગયો, એટલે બ્રૂત મિસપ્રિન્ટ નથી, પણ છૂટું પડીએ છે માટે બ્રૂતે. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ થઈ ગયું બે. આપણે બોલતી વખતે ત્યાં નથી છૂટું પાડી શકતા, પણ શબ્દ આ રીતે છે. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ, અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ આખ્યે એટલે બંને કહેવા માટે, વનમ વને દ્વિવચન,
એમ આ બંનેની વાત કરતા કહે છે. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ આખે ઈમે ઉભે થઈ ગયા છે. રિવિઝનમાં લઈ જઈએ છીએ. ઓકે, મને તો બધા રેસ્ટલેસ કેમ છે? તો થઈ ગયેલા ના થયેલો હું આગળ લઈ જતી હોય ને તો રોકવાનું, થયેલા તો ઘણા બધા એમને જ સાંભળે છે. જો હે તો રિપીટિશન ઇઝ નો હાવ. છૂટી ગયું હોય તો દેટ્સ ઓકે. ભ્રૂતે અવસ્થે જીવગે ભ્રૂતે, આ બંને અવસ્થાઓ જીવગત કહેવાય છે. કોના દ્વારા કહેવાય છે? આત્માનમ ચેદ ઇતિ શ્રુતિ. આત્માનમ ચેદ આ પ્રમાણે જે શ્રુતિ છે એ આ બે અવસ્થા જીવની છે, એ જીવની આ બે અવસ્થાની વાત કરે છે. આ બંને પ્રકારની જીવની અવસ્થાની વાત કરે. કઈ કઈ? અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ. હવે કઈ ગયું છે, આપણે આગળ જઈએ. આમાં આટલું જ કહે છે. પાંચમી અને છઠ્ઠી જે આપણે કહીએ છીએ એ, અથવા તો મોક્ષ વિષયક બીજી અને ત્રીજી, આ બંને અવસ્થાની વાત આત્માનમ ચેદ આ શ્રુતિમાં કહેવામાં આવી છે. શ્રુતિ કઈ છે? આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ. આ પહેલી લાઈનમાં કઈ અવસ્થાની વાત કરી છે? અપર જ્ઞાનની છે ને. વિજાનીયાત આત્માનમ ચેદ વિજાનીયાત, આત્માને જો જાણી લે તો જાણવાની વાત કરી છે. પણ કયા પ્રકારે? અયમ અસ્મિ, હું છું, અસ્મિ. તો બ્રહ્મ અસ્મિ એ જ્ઞાનને કયું જ્ઞાન કહેવાય? અપરોક્ષ જ્ઞાન. તો પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? બ્રહ્મ અસ્તિ. હા, બ્રહ્મ અસ્તિ એ પરોક્ષ જ્ઞાન અને બ્રહ્મ અસ્મિ એ અપરોક્ષ જ્ઞાન. એટલે પહેલી પંક્તિ જે છે એ અપરોક્ષ જ્ઞાનની વાત કહે છે, એવી સ્પષ્ટતા થઈ ગઈ. તો શું થાય? કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરે, એટલે શરીર પાછળ સંતાપ પામે. કઈ ઈચ્છાથી, કઈ કામનાથી સંતાપ કરે? સંતાપ એટલે શોક, અનુસંજ્વર એટલે સંતાપ કરો, અને સંતાપ કરવો એટલે શોક કરવો. તો શોક ન કરે એટલે શા માટે શોક કરે? એનો અર્થ કે શોક કરતો નથી. હું કેમ જઉં ત્યાં? એનો અર્થ શું સમજવાનો? એ જતો નથી કે જવું નથી. હું શું કામ રમું? એટલે કે રમવું નથી. તું વાંચવા બેસ, હું શું કામ વાંચું આને? એટલે વાંચવું નથી. બસ એવી રીતે શું કામ સંતાપ કરે? શરીરમ અનુસંજ્વરે. કિમ ઇચ્છન શરીરમ અનુસંજ્વરે, કઈ ઈચ્છાથી શરીરને સંતપ્ત કરે, શોક કરે? એનો અર્થ કે શોક કરતો નથી. તો શોક નિવૃત્તિ એ જે છઠ્ઠી અવસ્થા છે એની વાત બીજી પંક્તિમાં કરવામાં આવેલી છે. તો શ્રુતિની બે પંક્તિમાં, પહેલી પંક્તિમાં અપરોક્ષ જ્ઞાનની અને બીજી પંક્તિની અંદર શોક નિવૃત્તિ નામની છઠ્ઠી અવસ્થાની વાત સમજાવવામાં આવેલી છે. બરાબર? સારું. હવે જે અપરોક્ષ જ્ઞાન છે એ એની વાત પહેલા સમજાવે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને વેરી નાઇસ ડિસ્કશન હવે શરૂ થાય છે. કારણ કે પછી શોક નિવૃત્તિ તો એના ફળરૂપ છે. જેમ દીવો આવે પછી અંધકારને કાઢવા માટે આપણે કઈ કરવાનું શું છે? અંધકારમાં હોઈએ તો માત્ર દીવો આવે, એ દીવો પેટે એની જ રાહ જોવાની છે, પછીની વાત આપણે કઈ કરવાની નથી. એટલે આપણે માટે મહત્વનો મુદ્દો છે અપરોક્ષ જ્ઞાન. તો હવે એના વિશેની સ્પષ્ટતા હવે કરવામાં આવેલી છે શ્લોક નંબર 49. અયમિત્યપરોક્ષત્વમ ઉક્તમ તદ્વિવિધમ ભવેત. અયમિત્યપરોક્ષત્વમ ઉક્તમ તદ્વિવિધમ ભવેત. મુક્તમ નહીં, ઉક્તમ. પેલામાં ગયો. વિષય સ્વપ્રકાશત્વાત ધિયાપ્યેવં તદીક્ષણાત. વિષય સ્વપ્રકાશત્વાત ધિયાપ્યેવં તદીક્ષણાત. અયમિત્યપરોક્ષત્વમ ઉક્તમ તદ્વિવિધમ ભવેત.
વિષય સ્વપ્રકાશત્વાત ધિયાપ્યેવં તદીક્ષણાત. અયમ ઇતિ અપરોક્ષત્વમ ઉક્તમ. અપરોક્ષ જ્ઞાનની વાત કરી તો અયમ અસ્મિ એ પ્રમાણે અપરોક્ષત્વ કહ્યું. તો કે છે અયમ અસ્મિ એ પ્રમાણે અપરોક્ષત્વમ ઉક્તમ. આત્માનમ અયમ અસ્મિ ઇતિ, આત્માને હું છું એ પ્રમાણે જાણે તો, એમ જે પહેલી લાઈનમાં કહ્યું એ રીતે અપરોક્ષત્વમ એટલે અપરોક્ષ જ્ઞાનની વાત કહી દેવામાં આવી. ક્યાં કહી છે? બૃહદારણ્યક શ્રુતિ 4:4-12 એમાં કહેવામાં આવ્યું છે તત દ્વિવિધમ ભવેત. જો ગુજરાતી ભાષા અને સંસ્કૃત ભાષા એટલી સહેલી છે. વિવિધમ, વિવિધમ એટલે વિવિધ પ્રકાર, નહીં વિવિધમ, વિવિધમ એટલે વિવિધ પ્રકારનું, કે વિવિધ વસ્તુઓ હતી. ગુજરાતી ભાષામાં બોલીએ છીએ તો વિવિધ પ્રકારનું એટલે અનેક પ્રકારનું, અને આ દ્વિવિધમ એટલે બે પ્રકારનું, ત્રિવિધમ 3 પ્રકારનું, એકવિધમ 1 પ્રકારનું, ચતુર્વિધમ ચતુર્વિધા ભજન્તે મામ, ચતુર્વિધા એટલે 4 પ્રકારના. બસ એટલે વિધમ એટલે વિધિ, વિધિ એટલે પ્રકાર. તો દ્વિવિધમ એટલે 2 પ્રકારનું. તો અપરોક્ષ જ્ઞાન જે છે એ કેટલા પ્રકારનું છે? 2 પ્રકાર. ઓ અમને એમ કે અપરોક્ષ જ્ઞાન એટલે એક જ હોય. અહીંયા કે છે અપરોક્ષ જ્ઞાન 2 પ્રકારનું છે. દ્વિવિધમ ભવેત. એવું વળી ક્યાંથી 2 પ્રકારનું આવ્યું? આજ સુધી તો સાંભળ્યું જ નથી ક્યાંય. તો કે છે વિષય સ્વપ્રકાશત્વાત. નંબર 1, વિષય પોતે જ, વિષય કયો છે જાણવાનો? બ્રહ્મ. તે બ્રહ્મ પોતે કેવો છે? સ્વપ્રકાશ. સ્વપ્રકાશ હોવાને કારણે, સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે એનું અપરોક્ષત્વ છે. આ વાત મેં સમજાવી હતી ના? થોડીક સમજાવી છે. ધિયા અપી એવં તદ ઈક્ષણાત, અને બુદ્ધિથી પણ આ પ્રમાણે જાણવાથી. ઈક્ષણાત એટલે જોવાથી, જોવાથી બુદ્ધિથી જોવું એટલે બુદ્ધિથી જાણવું. જ્ઞાન ચક્ષુથી જોવું એનો અર્થ કે જાણવું, એ તો ભાષા બદલી છે. તો હવે અહીંયા કહું વિષયનું સ્વપ્રકાશ હોવાથી. વિષય સ્વપ્રકાશ હોય, સ્વપ્રકાશ એટલે સ્વયં જ્ઞાન સ્વરૂપ. આ સ્વયં જ્ઞાન સ્વરૂપ જે હોય એનાથી જ એનું અપરોક્ષત્વ સિદ્ધ થઈ જાય છે. બ્રહ્મનું અપરોક્ષત્વ 2 પ્રકારે. કેવી રીતે? કે પોતે જ્ઞાન સ્વરૂપ છે માટે, અને એ જ્ઞાન સ્વરૂપ છે માટે અપરોક્ષ જ હોય. પરોક્ષ કોને કહેવાય? જે આપણને જણાતું ન હોય એને પરોક્ષ કહેવાય. બરાબર? જણાતું ન હોય એને પરોક્ષ કહેવાય. પણ જે પોતે જ્ઞાન સ્વરૂપ એટલે ધારો કે પ્રકાશ સ્વરૂપ જ હોય, સૂર્ય છે એનું પ્રકાશવું કેવું કહેવાય? સ્વયં પ્રકાશ. કેમ? એને કોઈ વસ્તુથી જોવાની જરૂર નથી, કોઈ દીવોની જરૂર નથી, કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. એ પોતે સ્વભાવથી જ સ્વયં પ્રકાશ છે. એમ આત્મા પોતે, બ્રહ્મ પોતે સ્વભાવથી જ અપરોક્ષ છે, અપરોક્ષ સ્વરૂપ છે. બ્રહ્મ ક્યાં છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? બસ હવે ખબર પડી ગઈ કે સ્વભાવથી અપરોક્ષ છે. કારણ કે પરોક્ષ પણ નથી અને પ્રત્યક્ષ પણ નથી, એટલે એને શું કહેવાય? અપરોક્ષ. એટલે સ્વભાવત્વાદ. તો વિષય સ્વપ્રકાશત્વાદ એટલે પોતાને જ, પોતે જ સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાથી અપરોક્ષ છે, એટલે એનું અપરોક્ષ પણ બતાવે. અને બીજું ધિયા અપી એટલે બુદ્ધિથી પણ એ અપરોક્ષ રૂપે જણાય છે. બુદ્ધિ દ્વારા પણ એને જાણો. તમે બ્રહ્મને જાણશો, બ્રહ્મનું જ્ઞાન કઈ રીતે થશે? અપરોક્ષ થયા. એટલે બુદ્ધિથી પણ અપરોક્ષ રૂપે જણાય છે. આમ 2 પ્રકારે અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે શું કહેવા માંગે છે? તો એક જ વસ્તુ કહેવા માંગે છે. 10મો માણસ છે, 10મા છોકરાની વાત. આ દ્રષ્ટાંત છે ને લાંબી આપ્યું છે એટલા જ માટે કે હવે પછીનું સમજી શકાય. 10મો માણસ જે છે એને 10માનું જે જ્ઞાન છે એ 2 પ્રકારનું છે. સમજાઈ ગયા?
દસમાનું બે પ્રકારે જ્ઞાન છે. એ કઈ રીતે? તો કે દસમો જ્યારે એને ખબર નથી કે દસમો ક્યાં છે, ત્યારે એ દસમો માણસ એ 10મા છોકરાને પરોક્ષ છે કે અપરોક્ષ છે? હા, અપરોક્ષ. ભલે એને ખબર નથી, પણ એને ખબર નથી છતાંય છે ક્યાં? અપરોક્ષ. એનાથી દૂર તો છે જ નહીં. નથી અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ તો 9મો છે, 8મો છે, 7મો પ્રત્યક્ષ છે. 10મો જે છે એ તો એના માટે અપરોક્ષ જ છે. કેમ? તો કે જે 10માને શોધે છે વિષયત્વાત, વિષયસ્વ પ્રકાશત્વાત, એ પોતે પોતાના રૂપ જ હોવાને લીધે એને એ 10મો કોઈ કાળે પરોક્ષ થઈ જ ના શકે. એના માટે 10મો એના અજ્ઞાન કાળે પણ એનાથી દૂર નહોતો, કારણ કે પોતે જ શોધવાનો વિષય પોતે જ છે. એટલે પોતે 10મો ક્યારેય પણ એને પરોક્ષ નથી. અજ્ઞાન કાળે પણ એ શોધે છે ત્યારે પણ, અને એને પરોક્ષ જ્ઞાન હોય છે ત્યારે પણ 10મો તો એને પોતે જ છે. એટલે પરોક્ષ જ્ઞાન થાય છે કે 10મો છે એ વખતે પણ ભલે આપણે એને કહું પરોક્ષ જ્ઞાન, પરોક્ષ જ્ઞાન તો આપણી અણસમજ કે એની અણસમજમાં એ પરોક્ષ છે. વાસ્તવમાં તો એ અપરોક્ષ જ છે. અપરોક્ષ 10માનું જ એને પરોક્ષ જ્ઞાન છે. એને જયારે પરોક્ષ જ્ઞાન થયું તો અપરોક્ષ 10માનું પરોક્ષ જ્ઞાન થયું. એને કહેવાય વિષય સ્વપ્રકાશત્વાત. એટલે બ્રહ્મ અસ્તિ એવું ભાન ભલે રહ્યું. કયા બ્રહ્મનું તમને બ્રહ્મ અસ્તિ જ્ઞાન છે? પરોક્ષ બ્રહ્મનું કે અપરોક્ષ બ્રહ્મનું? બ્રહ્મ પ્રત્યક્ષ થશે, પરોક્ષ છે ના. બસ એવી રીતે એ જે વિષય સ્વપ્રકાશ પોતે સ્વરૂપે જ અપરોક્ષ છે, એ રીતે એનું અપરોક્ષત્વ રહેલું છે એક. અને અપરોક્ષ રૂપ વિષય હોવાથી એનું જ્યારે ભાન થાય છે તો કયા પ્રકારે ભાન થાય છે? અપરોક્ષ રીતે. આ પુષ્પની જેમ પ્રત્યક્ષતયા ભાન થતું નથી કે ભાઈ સર્કસમાં હાથી બેઠો છે એવી રીતે પરોક્ષ રૂપે પણ એનું ભાન થતું નથી. જ્યારે ભાન થાય છે ત્યારે પણ એનું અપરોક્ષ રૂપ જ ભાન થાય છે. એટલે અપરોક્ષત્વ પણ બે પ્રકારનું હતું. એક સ્વરૂપથી અપરોક્ષ આત્મા, અને બીજું જ્યારે આત્મ સાક્ષાત્કાર એટલે કે સમજાઈ જાય છે, જ્ઞાન થાય છે, ત્યારે પણ એ અપરોક્ષ પ્રકારે જ એનું ભાન થાય છે. બ્રહ્મને કોઈ પણ માણસ ક્યારેય પરોક્ષ રૂપે જાણતો નથી. જેમ હું ઘડિયાળને જાણું એમ પ્રત્યક્ષ રૂપે બ્રહ્મ જણાય નહીં, કે પરોક્ષ રૂપે. દાખલા તરીકે સ્વર્ગ છે, સ્વર્ગનું જ્ઞાન કેવું છે? ક્યારે પ્રત્યક્ષ થાય? ત્યારે જીવન પૂરું થઈ જાય. સ્વર્ગનું જ્ઞાન નિત્ય પરોક્ષ જ્ઞાન. સ્વર્ગના જ્ઞાનને નિત્ય પરોક્ષ જ્ઞાન. હાથીનું જ્ઞાન મેં પરોક્ષ ગયું, પણ આપણે સર્કસમાં જઈએ તો દેખાય. એટલે હાથીનું નિત્ય પરોક્ષ નથી, અધુના એવ પરોક્ષ. પણ સ્વર્ગનું નિત્ય પરોક્ષ છે. અને આત્માનું અજ્ઞાન કાલે અપી અપરોક્ષ, હા, અને જ્ઞાન કાલે અપી અપરોક્ષ રૂપે જ જ્ઞાન થાય છે. એ નિત્ય અપરોક્ષ. બ્રહ્મ કે પરમાત્મા નિત્ય અપરોક્ષ, સ્વર્ગ નિત્ય પરોક્ષ. બરાબર? અને આપણી આસપાસની દુનિયા નો પરોક્ષ, પ્રત્યક્ષ. આ દુનિયા આસપાસની એટલે નજીકની વસ્તુ નિત્ય પ્રત્યક્ષ. તમે જ્યાં હો, દરિયા કિનારો ઉભા હો તો દરિયો પ્રત્યક્ષ. જ્યાં હો ત્યાં એ આસપાસ જે દ્રશ્ય જુઓ છો, બધા અનુભવો છો, એ નિત્ય પ્રત્યક્ષ છે. જ્યાં આપણે હોઈએ એ નિત્ય પ્રત્યક્ષ. હોલ અત્યારે પ્રત્યક્ષ, જ્યાં હોઈએ એ નિત્ય પ્રત્યક્ષ. પણ એના ઉલ્લેખની આવશ્યકતા નથી. પણ સ્વર્ગ નિત્ય પરોક્ષ. નિત્ય પરોક્ષ એટલા માટે કહીએ છીએ કે આ જીવન દરમિયાન તો પરોક્ષ જ છે. પછી ભલે સાક્ષાત્કાર કરીએ આપણે, પણ આ જીવનકાળ દરમિયાન તો પરોક્ષ જ છે. એટલે આ જીવન દરમિયાન નિત્ય કહું, સાપેક્ષિક નિત્યતા છે. એટલે કાયમ પરોક્ષ જ હોય, કોઈ હેવનમાં જઈ જ ના શકે એવું નથી. એવું કહેવાનો તાત્પર્ય નથી નિત્ય પરોક્ષનો. તો નિત્ય પરોક્ષત્વ એ સ્વર્ગને માટે કહેવું. પણ બ્રહ્મ કે પરમાત્મા એ અપરોક્ષ જ હોય છે. એટલે એ અપરોક્ષ હવે બે પ્રકારનું. હવે સમજાઈ ગયું? એક તો વિષય સ્વપ્રકાશત્વ,
પોતે જ અપરોક્ષ હોવાથી અપરોક્ષ થયું. અને બીજું એનું ધિયા અપી તદિક્ષણાત, બુદ્ધિથી પણ એનું ભાન થવાને કારણે એ અપરોક્ષત્વ. સારું, હવે એનો જ વિસ્તાર એના પછીના શ્લોકમાં કરવામાં આવે. કેવી રીતે અપરોક્ષત્વ બે પ્રકારનું છે એને સમજાવવામાં આવી રહ્યું છે. બ્રહ્મ નાસ્તીતિ માનમ ચેત, છૂટી ગયું. પરોક્ષ જ્ઞાન કાલેપી, પરોક્ષ જ્ઞાન કાલેપી વિષય સ્વપ્રકાશતા, વિષય સ્વપ્રકાશતા સમા બ્રહ્મ સ્વપ્રકાશમ, સમા બ્રહ્મ સ્વપ્રકાશમ અસ્તિત્યેવં વિબોધનાત, અસ્તિત્યેવં વિબોધનાત પરોક્ષ જ્ઞાન કાલેપી વિષય સ્વપ્રકાશતા, સમા બ્રહ્મ સ્વપ્રકાશમ અસ્તિત્યેવં વિબોધનાત. પરોક્ષ જ્ઞાન કાલે અપી, આજે આગળ વાત સમજાવી. આગળ ખાલી એમ જ કહું કે અપરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે, વિષય સ્વપ્રકાશનાત પ્રકાશનાત અને ધિયા અપી તદ ઈક્ષણાત. હવે અહીંયા સમજાવતા સ્પષ્ટ કરતા એને સ્પેસિફાય કરીને વિસ્તાર કરીને કહે છે કે પરોક્ષ જ્ઞાન કાલે અપી એટલે બ્રહ્મનું જ્યારે પરોક્ષ જ્ઞાન હોય છે ત્યારે પણ વિષય સ્વપ્રકાશતા, વિષય તો સ્વયં પ્રકાશ જ છે. અત્યારે બ્રહ્મનું અજ્ઞાન હોવા છતાં પણ બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ જ છે, અપરોક્ષ જ છે. બ્રહ્મ તો મારાથી ક્યારેય દૂર ગયો નથી. બસ એ પ્રમાણે પેલા 10મો માણસ 10માંથી ક્યારેય દૂર ગયો નથી. પરોક્ષ જ્ઞાન કાલે અપી, મેં તો આગળ વધીને કહું કે અજ્ઞાન કાલે અપી, અજ્ઞાન કાળે એ તો 10મો જ હતો. પરોક્ષ જ્ઞાન કહ્યું કે 10મો છે ત્યારે પણ એ તો અપરોક્ષ જ છે 10મો એને. બસ એ જ પ્રમાણે બ્રહ્મનું અત્યારે જ્ઞાન ન હોય તો પણ પરોક્ષ જ્ઞાન જ્યારે છે કે બ્રહ્મ અસ્તિ, પરમાત્મા છે, ઈશ્વર છે, ત્યારે પણ ઈશ્વર કેવો છે? અપરોક્ષ જ છે. અને કોઈ નાસ્તી, ઈશ્વર તો છે જ નહીં એવું કહે તો પણ એ અપરોક્ષ જ છે. એ માત્ર એની મૂર્ખતાનું પ્રદર્શન માત્ર કરે છે. બીજું જ્યારે કોઈ માણસ એમ કે ઈશ્વર નથી તો એ કરે છે શું? પ્રદર્શન જ કરે છે. હું બ્રહ્મ નથી, હું પરમાત્મા તો હોઈ જ ના શકું. અરે પણ તું ઘાટા પણ ગમે એટલી છું પણ સમજ કે તું એ જ છું. સૂર્ય એમ કે ના હું પ્રકાશ જેવું પ્રકાશરૂપ છું જ નહીં. શું કરવાનું? કઈ ફેર ના પડે આપણને. કેમ? એ તો છે જ, એ બદલાવાનો જ નથી. બસ એ જ પ્રમાણે બ્રહ્મ અપરોક્ષ જ છે. પરોક્ષ જ્ઞાન કાલે અપી વિષય સ્વપ્રકાશતા, બ્રહ્મ અપરોક્ષ રૂપ જ છે. સ્વયં પ્રકાશ હોવાથી, સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાથી એ અપરોક્ષ જ છે. ગઈ વખત મેં આ વાતની વાત કરેલી કે સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવું અને અપરોક્ષત્વ હોવું એ બંને એક વાત છે. અહીં 2 વાર 2 શ્લોકની અંદર સ્વપ્રકાશતા શબ્દને ભાર આપી અને અપરોક્ષત્વની વાત કહેવામાં આવ્યા કે સ્વયં પ્રકાશ છે માટે અપરોક્ષ જ છે. એ જરાક સમજી લઈએ. આ ફૂલ છે, કેવી રીતે ખબર પડી ફૂલ છે? પ્રત્યક્ષ. પણ કેવી રીતે પ્રત્યક્ષ થયું? ઇન્દ્રિય. કઈ ઇન્દ્રિય? હા એમ જરા સ્પેસિફાય. નેત્રેન્દ્રિય દ્વારા આ ફૂલ છે એ પ્રત્યક્ષ છે. તો આંખને પ્રત્યક્ષ થયું, ઇન્દ્રિય પ્રત્યક્ષ પણ આંખને પ્રત્યક્ષ થયું. એનો અર્થ કે આંખ વડે આ ફૂલ પ્રકાશિત થયું. સમજાય? આંખ વડે જણાયું, આંખ વડે દેખાયું,
એટલે નહીં આપણે તળપદી ભાષામાં કાઠિયાવાડમાં કહે ભાળ્યું, ત્યાં જઈને ભાળને ભાઈ એને ભાળ્યું. ભાળ્યું એટલે શું? જોયું. જોયું એટલે શું? જાણ્યું. જ્યાં ભાળ કરી આવ ત્યાં કોણ છે? ભાળ કરી આવવાનું એટલે શું? જાણવાનું. તો ભા શબ્દ સંસ્કૃત શબ્દ છે. ભા એટલે પ્રકાશવું. ભાતિ પ્રકાશતી, ભાતિ પ્રકાશતી. ભા કરોતિ ભાસ્કરમ. સૂર્યનું બીજું નામ છે ભાસ્કર. તો ભાસ્કર એટલે શું? ભા. ભા એટલે પ્રકાશ, જે આપણને ભાળ અપાવે એનું નામ સૂર્ય. ભા કરોતિ ભાસ્વરમ, પ્રકાશ કરે છે. એટલે પ્રકાશવું અને જાણવું કે ભાળવું બધું એકનું એક થયું. એટલે પ્રકાશ શબ્દ જ્ઞાન સાથે જ સંકળાયેલો છે. પ્રકાશ એટલે કોઈ ભૌતિક પ્રકાશની વાત જ નથી. તો આ જે ફૂલ છે એ આંખ દ્વારા એની ભાળ મળે છે. ભાળ મળે છે એટલે આંખ એને પ્રકાશે છે. પુષ્પને કોણ પ્રકાશે છે? આંખ. રંગને કોણ પ્રકાશે છે? આંખ. તો રંગનું ભાન આંખ દ્વારા થાય છે. શબ્દને કોણ પ્રકાશે છે? કાન. બરાબર. તો આ ઇન્દ્રિય દ્વારા વિષયોને પ્રકાશે છે એમ કહેવાય. ઇન્દ્રિયો વિષયોને પ્રકાશે છે. કયા વિષયને? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. 5 વિષયોને 5 ઇન્દ્રિયો પ્રકાશે છે. હવે ઇન્દ્રિયોને કોણ પ્રકાશે છે? હવે તમને ખબર પડી ગઈ. મન. મન પ્રકાશે છે એટલે ઇન્દ્રિયોને જણાવે છે. ઇન્દ્રિયોમાં ખામી છે કે નહીં, ઇન્દ્રિયો કેવી છે એ મન જણાવે છે. મનને કોણ જણાવે છે? હા, બુદ્ધિવૃત્તિ. બુદ્ધિવૃત્તિને કોણ જાણે છે ને જણાવે છે? હા, સાક્ષી. એ સાક્ષી કોણ છે? હું. એ સાક્ષી હું એ શું કરે છે? બુદ્ધિવૃત્તિઓને જણાવે છે. તો આ વૃત્તિઓને જણાવે છે એટલે પ્રકાશે છે. બુદ્ધિવૃત્તિને પ્રકાશે છે. તો બુદ્ધિવૃત્તિને પ્રકાશનાર જે હું ચૈતન્ય આત્મા છે એ હું ક્યાં છે? મને પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પ્રત્યક્ષનું ફીલ્ડ તો ક્યાં જતું રહ્યું? પ્રત્યક્ષનું ફીલ્ડ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ. 2 પ્રકારના પ્રત્યક્ષ કયા છે? એકને ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, બરાબર. પણ મારી ઇન્દ્રિયો છે એ મનથી પ્રત્યક્ષ, અંતઃકરણ જણાવે છે ઇન્દ્રિયો. પણ એ વૃત્તિઓને પ્રકાશક જે છે એ સાક્ષી છે. એ સાક્ષી જ્યારે વૃત્તિને જણાવે ત્યારે એ સાક્ષીથી જણાતી વૃત્તિઓને સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. તો મારી મનોવૃત્તિઓ સાક્ષી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ જ છે ને, પરોક્ષ તો નથી જ. મારી મનોવૃત્તિઓ મારાથી દૂર છે? ના. મારી મનોવૃત્તિઓ મને ખબર છે. કોને ખબર છે? સાક્ષી હું ને પ્રકાશે. સાક્ષી હું પ્રકાશે છે. એટલે સાક્ષી પ્રત્યક્ષ આ મનોવૃત્તિઓ કહેવાય. પરોક્ષ નહીં, પ્રત્યક્ષ. તો 2 પ્રકારના પ્રત્યક્ષ થયા. એક ઇન્દ્રિય પ્રત્યક્ષ, એટલે આપણે એને 2 પ્રકારે નામ ઇન્દ્રિય પ્રત્યક્ષ શબ્દ વાપરીએ છીએ. અને મનોવૃત્તિઓ, અંતઃકરણ, કામ, ક્રોધ આદિ જે વૃત્તિઓ છે, લાગણીઓ છે, આવેગો છે, એ બધાને પ્રકાશનાર જે ચૈતન્ય આત્મા છે, એટલે એના એ જેને પ્રકાશે એ વસ્તુઓને સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. હવે અને જે વસ્તુ સ્વર્ગ આદિ મેં કહ્યું એમ, સ્વર્ગ આદિ જે કયા છે કેવા છે? પરોક્ષ છે. જણાય છે કેવી રીતે? શાસ્ત્ર દ્વારા. શાસ્ત્ર એની વાત કરે છે. કોઈ માણસ જઈને જોઈ તો નથી આવતો. નથી એ ઇન્દ્રિય પ્રત્યક્ષ, નથી એ સાક્ષી પ્રત્યક્ષ. એ તો શાસ્ત્ર દ્વારા જાણ્યું. પણ શાસ્ત્ર દ્વારા બુદ્ધિ પ્રત્યક્ષ થયું. શાસ્ત્ર દ્વારા બુદ્ધિમાં વૃત્તિ છે. કેવી? સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્રત્વમ ન જરયા બિભેતિ. આ જે વર્ણન કરવામાં આવ્યું સ્વર્ગનું, એ સ્વર્ગનું વર્ણન દ્વારા સ્વર્ગનું જ્ઞાન છે. તો સ્વર્ગ વિશે જે જ્ઞાન છે એ જ્ઞાન સાક્ષી પ્રત્યક્ષ થયું. હવે આત્મા છે એ સ્વર્ગાદિની જેમ પરોક્ષ છે? ના. તો આત્માનું તમે જ્ઞાન પ્રાપ્ત કરશો એ કેવી રીતે પ્રાપ્ત કરવાના? અપરોક્ષ. એ આત્મા છે ક્યાં? નથી સ્વર્ગાદિની જેમ પરોક્ષ, નથી વિષયોની જેમ ઇન્દ્રિય પ્રત્યક્ષ, નથી મનોવૃત્તિની જેમ સાક્ષી પ્રત્યક્ષ પણ નથી. એ કેવો છે? હવે એ આત્મા છે એને કોણ જાણે છે? તો જે અપરોક્ષ હોય એ સ્વપ્રકાશ જ હોય.
અને સ્વપ્રકાશ છે એ જ અપરોક્ષ છે. એટલા માટે જેને કેનોપનિષદ સાંભળ્યું છે એને ખબર પડશે. હા, એમાં જ એની ક્લેરિટી છે. શું કહ્યું છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનો ન વિદ્મો ન વિજાનીયાત. પછી નિજાનીમો, પછી આગળ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એ જ્ઞાત અને અજ્ઞાત થી પર છે. કેમ એવું કહું? કારણ કે એ અપરોક્ષ સ્વયં પ્રકાશ છે, એટલે જ એવું કહું છું. જગતના બે પ્રકારના વિષય, એક જ્ઞાત છે અને એક અજ્ઞાત છે. આ બંનેથી પર છે, અને જે બંનેથી પર હોય એ અપરોક્ષ હોય, અને અપરોક્ષ હોય એ સ્વયં પ્રકાશ હોય. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. પ્રત્યક્ષ અને પરોક્ષની વાતો પછી આવી. પહેલા અપરોક્ષ તત્વ જે છે એ સ્વયં પ્રકાશ છે, અને માટે બધાને જણાવે છે. સ્વયં ભાન સ્વરૂપ છે. ભાન સ્વરૂપ એટલે જ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એટલે જ પ્રકાશ સ્વરૂપ. બરાબર? એટલે હવે કન્ફ્યુઝન ના થવું. સ્વયં પ્રકાશ એટલે જ અપરોક્ષત્વ. એટલે અપરોક્ષ હોય એ સ્વયં પ્રકાશ જ હોય. એટલે અહીંયા વિદ્યારાયણ સ્વામી શબ્દ વાપરે છે, પરોક્ષ જ્ઞાન કાલે અપી વિષય સ્વપ્રકાશતા બ્રહ્મ પ્રકાશ સ્વપ્રકાશમ અસ્તિ ઇતિ એવમ વિબોધનાથ. અને જ્યારે જાણી લો છે કે બ્રહ્મ અપરોક્ષ છે, અપરોક્ષ બ્રહ્મ હું છું એવું જાણો છો, ત્યારે ત્યારે પણ એ બ્રહ્મનું પહેલા પરોક્ષ જ્ઞાન હતું અને હવે અપરોક્ષ જ્ઞાન થયું. કેવું થયું? પહેલા પણ અપરોક્ષ જ્ઞાન કાલે અપી સમા ભવતી. સમા બ્રહ્મ વિબોધનાદ અપી સમા ભવતી. એટલે જે પ્રકારે પરોક્ષ જ્ઞાન કાળે જ્ઞાન અપરોક્ષ બ્રહ્મ હોય છે, જ્ઞાન થાય છે ત્યારે પણ એવું જ એ અપરોક્ષ છે. એના અપરોક્ષત્વમાં ક્યાંય ફેરફાર નથી. અપરોક્ષત્વ જે છે, પરોક્ષ જ્ઞાન થાય ત્યારે પણ બ્રહ્મ અપરોક્ષ જ છે, અને જ્ઞાન થાય ત્યારે પણ એ જ એક પ્રકારનું અપરોક્ષ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી. એમ કહીને ભલે બે પ્રકારનું અપરોક્ષ કહ્યું, પણ એ બે પ્રકાર તો જ્ઞાન દશા અને અજ્ઞાન દશાના દ્રષ્ટિકોણથી, જીવની અવસ્થાના દ્રષ્ટિકોણથી બીજી ભાષામાં, પણ એનું ખરેખર તો અપરોક્ષત્વ સમાન જ છે. એટલે દસમો પુરુષ જ્યારે એને ખબર છે કે દસમો છે, મળ્યો નથી, જોયો નથી, ત્યારે દસમો છે એ કેવો હોય છે? તો કે અપરોક્ષ જ છે એને. અને જ્યારે ખબર પડે છે કે દસમો મળી ગયો અને હું જ દસમો છું, ત્યારે તે બંને વખતે એના દસમા હોવાપણામાં કેટલો ફેર? જરાય ફેર નહીં. બરાબર? બસ એમ કે છે સમા ભવતી. પરોક્ષ જ્ઞાન કાલે અપી વિષય સ્વપ્રકાશતા સમા. એટલે પરોક્ષ જ્ઞાન વખતે પણ જે અપરોક્ષ જ્ઞાન વખતે જ્ઞાનીને જે પ્રમાણે, ટૂંકમાં આપણી ભાષામાં આટલું કહેવા માંગે છે વિદ્યારાયણ સ્વામી કે જ્ઞાનીને અપરોક્ષ જ્ઞાન કેવા પ્રકારનું હશે? જેવું તમને અત્યારે અપરોક્ષ છે બ્રહ્મ, એવો જ એ વખત જ્ઞાનીને પણ અપરોક્ષ એવો જ છે, બીજા કોઈ પ્રકારે નથી, કઈ જુદા પ્રકારે એને જ્ઞાન થતું નથી. સમા ભવતી. કોઈ વિશેષ નહીં, એને એ જ છે. એ બ્રહ્મ સ્વરૂપમાં કોઈ પ્રકારે ક્યાંય ફેરફાર નથી. હવે એ વાતને હજી વિસ્તારથી સમજાવતા શ્લોક નંબર 51 કે અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય બ્રહ્માસ્તિત્યેવમુલ્લિખેત બ્રહ્માસ્તિત્યેવમુલ્લિખેત પરોક્ષ જ્ઞાન મે તન્ન પરોક્ષ જ્ઞાન મે તન્ન ભ્રાંતમ બાધા નિરૂપણાત ભ્રાંતમ બાધા નિરૂપણાત અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય બ્રહ્માસ્તિત્યેવમુલ્લિખેત
પરોક્ષ જ્ઞાન મે તન્ન ભ્રાંતમ બાધા નિરૂપણાત. હવે કોઈ પ્રશ્ન એવો કરે કે પરોક્ષ જ્ઞાન કાળે આ બ્રહ્મ અપરોક્ષ છે એની ખાતરી શું? તો કે ભાઈ સ્વપ્રકાશ હોવાપણું જે છે ને એ જ એની ખાતરી છે. સ્વપ્રકાશપણું બીજું કોઈ હોય જ ના છે, બીજાને સ્વપ્રકાશ કહેવાય જ નહીં. સૂર્ય કેવો છે, ચંદ્ર કેવો છે? સ્વપ્રકાશ કે પરપ્રકાશ? ચંદ્ર. અને ચંદ્ર પરપ્રકાશ કયો? તો સૂર્ય સ્વપ્રકાશ. વેદાંતના વિદ્યાર્થીઓને પૂછું છું, સ્કૂલના વિદ્યાર્થીઓને નહીં. જો સૂર્ય સ્વપ્રકાશ હોત તો આંખની જરૂર ના હોત. આંખ વગરનાને પૂછો સૂર્ય કેવો છે. જો સૂર્ય સ્વપ્રકાશ હોત તો આંધળાને દેખાતો હોત. કેમ? પોતે પ્રકાશે છે અને કે એના માટે આંખની જરૂર નથી. અરે ના, જરૂર છે. આંખ વગરનારને સૂર્યનું ભાન થાય નહીં. સૂર્ય આંખ દ્વારા પ્રકાશે છે. તને સ્વપ્રકાશ ખરેખર ના કહેવાય શાસ્ત્રની ભાષામાં. એ તો મેં કહું સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, વિજ્ઞાન માટે, પેલા ભૌતિક વિજ્ઞાનના જગતમાં બરાબર છે, શાસ્ત્ર વિજ્ઞાનના જગતમાં નહીં. અને આંખો? સૂર્ય પર પ્રકાશ છે તો આંખો સ્વપ્રકાશ ને? તો સૂર્ય તમે સ્વપ્રકાશ કહેતા હોય તો આંખો તો સુપર સ્વપ્રકાશ ના. આંખો જો પરપ્રકાશ છે, મન પરપ્રકાશિત છે, તો કોણ સ્વપ્રકાશિત કોણ છે? જે સ્વપ્રકાશિત છે એ કેવો છે? અપરોક્ષ. અને અપરોક્ષ હોય એ સ્વપ્રકાશ હોય. બરાબર? તો એ સ્વપ્રકાશ કયો એનો અર્થ જ એ અપરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન સમયે પણ સ્વપ્રકાશ એ અપરોક્ષ જ હોય, એ વાત કહી દીધી. હવે એમ કહે છે કે તમે પરોક્ષ જ્ઞાન વખતે પણ જો આત્મા તો બ્રહ્મ તો અપરોક્ષ જ છે, એનો અર્થ કે પરોક્ષ જ્ઞાન બ્રહ્મ અસ્તિ. બ્રહ્મ તો હંમેશા અસ્મિત થયો. 10મો પેલો માણસ તો હંમેશા છે. બરાબર? બસ એ પ્રમાણે હું બ્રહ્મ તું હંમેશા છું. તો બ્રહ્મ અસ્તિ જ્ઞાન તો હોવું જ ના જોઈએ ને, બ્રહ્મ અસ્મિ જ્ઞાન હોવું જોઈએ. અને માટે પરોક્ષ જ્ઞાન વખતે જે બ્રહ્મ અસ્તિ એવું જ્ઞાન છે એ તો ભ્રમ કહેવાય, એને જ્ઞાન ના કહેવાય. એ બ્રહ્મનું જ્ઞાન તો ના થયું ને. બ્રહ્મનું જ્ઞાન થયું ક્યારે કહેવાય? એ જેવું હોય એવું જાણ્યું હોય તો જ્ઞાન થયું કહેવાય. જેવું છે એવું ના જણાય અને વિપરીત જણાય એને શું કહેવાય? ભ્રાંતિ. તો તમને પરોક્ષ જ્ઞાન વખતે બ્રહ્મ અસ્મિ એવું ભાન નથી. શું ભાન છે? બ્રહ્મ અસ્તિ. તો એને શું કહેવાય? ભ્રાંતિ. પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય. કારણ કે સાચું જ્ઞાન તો અપરોક્ષ જ્ઞાન જ છે. અસ્મિ એ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. તો બ્રહ્મ અસ્તિ એ જ્ઞાનને તો ભ્રમ જ કહેવાય. એ ભ્રાંતિ જ છે. એને તમે પ્રમા કહી શકો નહીં. એટલે પરોક્ષ જ્ઞાનને જ્ઞાન કહેવું ના જોઈએ. જેમ ઈતર જ્ઞાન એ ભ્રાંતિ છે, જેમ સૂર્યોદય થયો એ શું છે? ભ્રાંતિ જ્ઞાન. બસ એ જ પ્રમાણે બ્રહ્મ છે એ પણ કેવું જ્ઞાન થવું જોઈએ? ભ્રાંતિ. અને ભ્રાંતિ એને જ્ઞાન ના કહેવાય. ભ્રાંતિ એટલે જ જ્ઞાન નહીં. અને માટે કહે છે અહમ બ્રહ્મ ઇતિ અનુલ્લિખ્ય બ્રહ્મ અસ્તિ ઇતિ એવમ ઉલ્લિખેત. તમે બ્રહ્મ હું છું એવું નથી કહેતા, પણ બ્રહ્મ છે એવું કહો છો. માટે એ પરોક્ષ જ્ઞાન છે એ ભ્રાંતિ હોવી જોઈએ, એ પ્રમાણ ન કહેવાય. એવી શંકા કરીને હવે એક નવી ચર્ચા ઉત્પન્ન કરી છે. અને એ 55મા શ્લોક સુધી, 51 થી 55મા શ્લોક સુધી આ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય કે નહીં, વિદ્યારણ્ય સ્વામી એને 4 પ્રકારના સંશય ઉઠાવી એનું નિરાકરણ કરીને એને ભ્રાંતિ નહીં પણ જ્ઞાન જ છે એવું કહેવાય એ વાતને સમજાવે છે. આપણે આવતી વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.